રક્ષાબંધન હોય કે દિવાળી હોય, સૌથી પહેલાં મીઠાઈનું નામ આવે તો કાજુ કતરીનું નામ તો અચૂકથી આવતું હોય છે. પણ આજે આપણે સૌથી સરળ રીતે આ કાજુ કતરી બનાવતા શીખીશું. બહાર કરતાં શુદ્ધ પણ થશે અને ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. બહારની લઈ આવવાનું ભૂલી જાવ ને એટલી સરળ રીતે હું તમને બનાવતા શીખવાડીશ, જે કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે કાજુને લઈ લઈશું. તો કાજુ મેં અહીંયા 1 કપથી થોડાક જ ઉપર એવા લીધેલા છે અને અહીંયા મેં આખા કાજુનો ઉપયોગ કરેલો છે. તમે અહીંયા ફાડા કાજુ એટલે કે અડધા ટુકડા જેવા કાજુ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિક્સર જારમાં એડ કરીને આપણે તેને પલ્સ રેટ ઉપર કરવાનું છે. જો તમે કન્ટિન્યુ ફેરવશો તો તે એકદમ લિક્વિડ જેવું થોડું થવા લાગશે અને એવું આપણે નથી કરવાનું. આ રીતે પાવડર જેવો ફોર્મમાં કરવાનું છે. તો પલ્સ રેટ ઉપર કરશો ને એટલે આ રીતનો પાવડર થશે. જો કન્ટિન્યુઅસલી ફેરવશો તો તમારું જે મિક્સચર છે તે લિક્વિડી જેવું થવા લાગશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે આપણે બધો પાવડર તૈયાર કરી લેશું. મેં અહીંયા થોડો દરદરો રાખ્યો છે. તમે વધારે ફાઇન કરવો હોય તો પણ કરી શકો છો. તેને ચાળવો હોય તો ચાળીને પણ તૈયાર કરી શકો છો આ પાવડરને, અને ફરીથી તેને મિક્સર જારમાં એડ કરીને સરખો એવો કરી શકો છો. તો આ રીતે આપણે પાવડરને તૈયાર કરી લેશું. અને સાથે હવે એ જ મિક્સર જારમાં અમે અહીંયા ખાંડનો ઉપયોગ નથી કરેલો, સાકરનો ઉપયોગ કરેલો છે. તો અડધા કપથી થોડી ઓછી એવી સાકર મેં લીધેલી છે. હવે આ તમે અહીંયા ખાંડનો ઉપયોગ કરતા હોય તો તમે અડધા કપ જેટલી લઈ શકો છો. અને મેં અત્યારે જેટલી સાકર લીધેલી છે તેનાથી પરફેક્ટ ગળ્યું થયું છે. તો સાકરનો આપણે એકદમ ફાઇન પાવડર કરી લેશું, જેથી કરીને ચાસણી બનાવીએ ને ત્યારે ઇઝી થઈ જાય. નહીંતર કેવું થાય કે જો આખી સાકર એડ કરી દઈએ તો તે ઓગળતા વાર લાગે. અને જો ખાંડ યુઝ કરતા હોય તમે તો કંઈ એવી પ્રોસેસ કરવાની જરૂર નથી. તમે પાણીમાં એમનેમ ખાંડ એડ કરી દેશો તો પણ સરસ એવું થઈ જશે. હવે આપણે આ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો એક મેં નોનસ્ટિક પેન લીધેલું છે. બને તો નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો, જેથી કરીને મિક્સર ચોટે નહીં. તો એમાં અડધા કપ જેટલું જે આપણે પાવડર બનાવેલો હતો સાકરનો તે એડ કરી દેશું અને એમાં અડધા કપ જેટલું જ પાણી એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને તમે જોઈ શકો છો કે થોડી વાર થશે એટલે આ રીતના બબલ થવા લાગશે અને જે આપણી ચાસણી છે તે ધીમે ધીમે ઘાટી થવા લાગશે. તો થોડી વારે ચાસણીને ખાસ ચેક કરી લેવી, વધારે તે આકરી ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે ચેક કરતા જશું અને થોડી વાર થશે એટલે આ રીતની કન્સિસ્ટન્સીવાળી આપણી ચાસણી તૈયાર થઈ જશે. તો આપણે જે છે તે આખી તારવાળી ચાસણી નથી કરવાની, પોણો તાર થઈને તૂટી જાય ને એ રીતની ચાસણી કરવાની છે. જો તમે આખા તારવાળી ચાસણી કરશો તો તમારે થોડીક વધારે સ્પીડ રાખવી પડશે. અને ઘણી વખત કેવું થાય કે આપણે રેગ્યુલર ન કરતા હોઈએ ને તો આપણી જે કાજુ કતરી છે તે સારી ઘણી વખત નથી બનતી. તો આ રીતે તમે કરશો ને તો એવું કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને સોફ્ટ પણ એટલી જ સરસ થશે. તો આ રીતે આપણે એક તાર આખો નથી કરવાનો, પણ આખા તાર કરતાં તૂટી જાય ને એ રીતનો કરવાનો છે, મતલબ પોણો તાર થઈ જવો જોઈએ. હવે આપણે તેમાં કાજુને એડ કરી દઈશું જે પાવડર કરેલો છે એ, અને કન્ટિન્યુઅસલી હલાવતા જશું. અને તમે જોઈ શકો છો કે અત્યારે તમને રની બેટર લાગે છે. તો આપણે તેમાં અત્યારે થોડીવાર હલાવીને 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસલી હલાવીશું. હવે આપણે થોડીવાર હલાવીશું એટલે તે જે ચાસણી છે તે વધારે થોડી ગરમ થઈ અને થોડીક સ્ટીકી થવા લાગશે. તો આપણે આગળ ચેક કરી લેશું કે ક્યારે આપણે કરવાનું છે. તો હવે થોડીવાર થાય એટલે ફરીથી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. ઓપ્શનલ છે, તમે 1 જ ચમચી માત્ર એડ કરો તો પણ ચાલશે, પણ મેં 1 ચમચી વધારે એડ કરેલી છે. તો હવે આપણે સરખી રીતે મિક્સ કરી લેશું અને થોડીવાર થાય એટલે આપણે જે મિક્સચર છે તે તમને ઘાટું થઈ ગયેલું દેખાશે. અને આ રીતે તમે જોઈ શકો છો કે ચમચાની હારે થોડું આવતું જાય છે, પેન છૂટું પડતું જાય છે પેનથી. તો આ રીતે થવા લાગે એટલે આપણે એક ડીશમાં કે એમાં થોડુંક એવું મિક્સચર લઈ લેશું અને થોડું જેવું માઇનર એવું ઠંડુ થઈ જાય એટલે આપણે તેને ગોળી વાળી લેશું. તો આ રીતની સરસ એવી ગોળી વળી જાય મતલબ આપણું મિક્સચર રેડી થઈ ગયું છે. તમને જો ભાવતું હોય તો તમે ઇલાયચી પાવડર પણ આમાં એડ કરી શકો છો. મેં એમનેમ જ બનાવેલી છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે આમાં દરદરું ટેક્સચર આવેલું છે, કારણ કે મેં જે દરદરો પાવડર રાખેલો હતો એટલા માટે. ટેસ્ટમાં કોઈ ચેન્જ નહીં આવે, બધું સરસ જ એકદમ સરસ ટેસ્ટી એવા જ બનશે. હવે આપણે એક ડીશમાં મેં ઘી એડ કરેલું છે અને મિક્સચર તેમાં એડ કરી દીધેલું છે. તમારી પાસે જો બટર પેપર હોય તો તેમાં તમે એડ કરી શકો છો અને મિક્સ કરી શકો છો. અત્યારે આ મિક્સચર બહુ જ ગરમ છે એટલે હું ચમચીથી કરી રહી છું અને ઘીની સાથે થોડું મિક્સ કરી રહી છું. ઘી મેં એટલા માટે એડ કરેલું છે કે નીચે જે તળિયામાં ચોંટી ન જાય એટલે. તો આ રીતે આપણે થોડીવાર માટે ચમચીથી હલાવીશું અને ત્યારબાદ જ્યારે આપણને એવું લાગે
કે હવે આ મિક્સચર અડાય એવું છે, ગરમ જ છે પણ અડી શકાય એવું છે, આપણે કરી શકીએ એવું છે, તો ત્યારે આ રીતે આપણે મિક્સચરને સરસ એવું મસળવાનું છે. આ રીતે કરવાથી તેનું ટેક્સચર પણ બહુ સરસ આવશે, તે ખાવામાં પણ બહુ સરસ એવી થશે. અને તમે જોઈ શકો છો કે થોડી વાર માટે મેં કરેલું એટલે આ રીતના પિંડા જેવું, જે આપણે રોટલીનો લોટ કરીએ ને એ રીતનો લોટ બંધાઈને એવી રીતનું થઈ ગયું છે ટેક્સચર. તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે મસળી લેશું. અને જો તમે બટર પેપરનો ઉપયોગ કરતા હોય તો બટર પેપરને થી તો બહુ આસાનીથી થઈ જાય છે, પણ જે લોકો પાસે બટર પેપર ન હોય તે લોકો આ રીતે પણ કરી શકે છે. હવે જે મિક્સચર છે તે સરસ એવું થઈ ગયું છે, તો તેને આપણે મેં થાળી લીધેલી છે, તેની પાછળ ઘી લગાવી દીધેલું છે અને આપણે જે મિક્સચર છે તેને સરસ રીતે ફેલાવી દેશું. હવે આપણે વેલણની મદદથી વેલણ ઉપર ઘી લગાવીને આ રીતે તેને વણી લેશું. અને ખાસ ધ્યાન રાખવું કે જે આપણે કોઈ પણ વાસણ લઈએ તો તેમાં ખાસ ઘી લગાવી દેવું, જેથી કરીને તે ચીપકી ન જાય. અને આ રીતે વેલણની મદદથી સરસ એવું વણીને તૈયાર કરી લેશું. અને એક વખત વણાઈ જાય એટલે આપણે સ્ક્વેર જેવો શેપ પણ આપી દેશું, જેથી કરીને તે સરસ એવી કટ થવામાં પણ ઇઝી રહે. તો આ રીતે કરી લેશું. મેં અહીંયા થોડીક વધારે પાતળી રાખેલી છે આ કાજુ કતરીને. તમે જેટલી થિકનેસ રાખવી હોય એટલી રાખી શકો છો. એક વખત સરસ એવી થઈ જાય, વણાઈ જાય, તમને બધી બાજુ સરખું એવું સેટ થઈ જાય એટલે આપણે તેમાં કટ લગાવી દેશું. તો આ રીતે મેં ઊભા કટ લગાવી દીધેલા છે અને ત્યારબાદ સ્લાન્ટ એટલે કે ત્રાંસા કટ પણ લગાવી દીધેલા છે, જેથી કરીને જે આપણે બહારથી લઈએ એ રીતનો ડાયમંડ એવો શેપ આવી જશે. કાજુ કતરીનો જેવો બહારથી લઈએ એવો જ શેપ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કરી લેશું. તમારા અહીંયા ચાંદીનો વર્ક આવે છે તે લગાવવો હોય તો લગાવી શકો છો, પણ એવું કહેતા હોય છે કે તેમાં એલ્યુમિનિયમનો ભાગ આવે છે. તો આપણે બને ત્યાં સુધી શુદ્ધ જ ખાઈએ. ઘરે જે બનાવીએ છીએ તે પણ એકદમ શુદ્ધ જ બને છે. તો એવું કંઈ લગાવવાની જરૂર નથી. જો તમારે લગાવવું હોય, ડિઝાઇન ડેકોરેટિવ કરવું હોય તો કરી શકો છો. અને આ રીતે તમે જોઈ શકો છો કે આપણે હાથની મદદથી એકદમ આમ પ્રેસ કરીએ ને તો પણ સરસ એવી સોફ્ટ એવી બને છે. અને આ આમનામ જ સોફ્ટ જ રહેશે જ્યાં સુધી તમે તેને ખાશો, જ્યાં સુધી જેટલા દિવસ રહેશે ત્યાં સુધી આ રીતની સોફ્ટ જ રહે છે. જરા પણ હાર્ડ એકદમ નથી થઈ જતી અને બહુ સરસ એવી ટેસ્ટી લાગે છે. આપણે જે કાજુ કતરી બહારથી લઈ આવીએ તેમાં શિંગદાણાના પાવડરનો પણ ભાગ હોય છે. તો ઘરે એકદમ માત્ર કાજુથી જ આપણે બનાવીશું તો બંનેનો જે ટેસ્ટ છે, તમે બહારથી લઈ આવો અને ઘરનો ટેસ્ટ એમ ડિફરન્સ લાગશે તમને. અને આપણે જે ઘરે બનાવીએ તે શુદ્ધ બને છે, એકદમ ટેસ્ટી પણ બને છે. અને આમાં એટલું બધું અઘરું કંઈ નથી કે જે તમે ન કરી શકો. માત્ર ચાસણી લેવામાં જ ધ્યાન રાખવાનું હોય છે. અને તમને એવું લાગતું હોય કે થોડી ઢીલી છે તો તમે એક તારની ચાસણી લઈને પણ તમે કરી શકો છો. તેનાથી પણ બહુ સરસ એવું રિઝલ્ટ આવશે અને આ રીતે પણ કરી શકો છો. અને તમે જોયું ને કે કેટલી સરળ રીતે બની જાય છે. અને આ તમે ક્યારે પણ, અત્યારે રક્ષાબંધન આવી રહ્યું છે તો તમે ત્યારે પણ બનાવી શકો છો, દિવાળીમાં પણ બનાવી શકો છો, ક્યારેક પણ ખાવાની સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હોય કે કાજુ કતરી ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે પણ તમે બનાવી શકો છો. અને હવે મેં તમને આસાનીથી શીખવાડી પણ દીધેલું છે, તો તમે ક્યારે પણ બનાવ્યું હોય તો ફટાફટ બનાવીને તૈયાર કરી લેશો. તમે ક્યારેય બહારની કાજુ કતરી છે તેનું કેલ્ક્યુલેશન કરેલું છે? શું ભાવે કાજુ આવે છે, તેમાં ખાંડનો ઉપયોગ, પાણીનો ઉપયોગ જે થાય છે તેના બધાનો ભાવ ગણીને તે કાજુ કતરી આપણને કેટલામાં પડે છે એ તમે ક્યારે કેલ્ક્યુલેશન કરેલું છે? જો કરેલું હોય તો મને તમે કઈ રીતે કરેલું છે મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને અમારા ઘરમાં જે આ કાજુ કતરી બનાવેલી હતી 1 દિવસ માંડ ચાલેલી છે, બધી ફિનિશ થઈ ગઈ હતી. એટલે તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી ટેસ્ટી બની હશે. મારી ડોટરને, મારા હસબન્ડને બધાને ખૂબ જ ભાવેલી છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.